માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 11:30 અને હું ને પપ્પા અત્યારે આવ્યા અહીં ખેડવા. મેં જો પપ્પા દાંતી ખેડે કેમ કે કાલ પપ્પા માંથી બીજ લઈ આવ્યા એટલે આમાં મકાઈ વાવવાની છે. કેમ કે હમણાં આપણો ચરો કાંઈ હે નહીં, મૂળા ને પાલક ને એમાં વાયું તો હે, પછી આ મકાઈ વાવી રાખીએ તો હાલે. એટલે મકાઈ વાવવાની છે એટલે આજ ખેડી રાખે, પછી પારા રખાઈ જાય ને પછી મકાઈ વવાઈ જાય. અત્યારે પહેલે દાંતી કાઢે. ખેડવામાં તો જપાતો જ થશે, જેમ કે આમ અટલું જાય ને એટલે વાર નથી લાગતી એટલી, અને ખેડવાનું એટલામાં જાય એટલે પછી હમણાં ખેડાઈ જશે. આજે પહેલે દાંતી ફીટ કરતા હતા ને એટલે ખેડવાનું મોડું થઈ ગયું, એટલે અત્યારે હવે સારાઈ ગયા ખેડવા માંડ્યા. આ જો આ નેપિયર ગ્રાસ આપણું હવે હું મોટું થઈ ગયું. પહેલે તેથી વિડીયોમાં બતાવ્યું હતું વાય હતું ત્યાંથી. મિત્રો વાગી ગયા 5. અત્યારે આપણે જો શામજીભાઈનું ખેડી આવ્યા અને પારા રાખી આવ્યા અને મકાઈ થોડીક છાંટી હતી તો મને કે આવને તો થોડા 2-4 પાટિયા થાય એમ થઈ ગયા. તો એવો પારા નાખી દીધા ને થોડુંક આપણે ઓપલી હતા ને એ ખેડી નાખ્યું, પાછું એમાં દાંતી કાઢી દીધી અને આ માથે ચડે જો અત્યારે વાંદરું વાંદરું લાગે વટતો ક્યાં હતો હમણાં તારી મામી આમાં હે વટતો ક્યાં હતો? ખોટાકલા કહેતી હતી કે હા. તો અત્યારે આપણે ટમાટામાં પાણી મૂક્યું હોય. ચાલો પહેલાં એક મોટર ચેક કરતા હોય. એમાં આજે થોડીક સીઓસી અને ભૂમિક હલાવી દઈ. આજે બીજું પાણી ચાલુ કીધું આપણે, થોડુંક સીઓસીનું ભૂમિક નાખી દઈ કેરબામાં. હવે અત્યારે આપણે પાછું બધી ટમાટામાં પાણી મૂક્યું આજ, અને હુમિક ને સીઓસી અત્યારે ઓગાળી નાખે કમ્પ્લેટ. તો પાણી જાય હું અત્યારે આ બીજું પાણી મૂક્યું ખૂટી જાય બધી વાંધો ના આવે. હાલો આપણે થોડીક ચીકુડી છાંટવાની છાંટી લઈ. પપ્પા જો ચીકુડી છાંટે હે. મકાઈ કહેતો હતો ભવેન્સ તું શું કરતો હતો? પારા ચડાવતો હતો? મકાઈ દો હું મકાઈ નાખ. ચીકુડી છટાઈ ગઈ. હવે ભેરવે હે મમ્મી ને પપ્પા 3 પાટિયા કીધા. હજી પાટિયા તો અત્યારે વાગી ગયા સાંજના 5 અને હું આવી ગયો ટ્યુશનથી. અને ભવેન્સ ભેગો હું બોલું હું એટલે મારા ભેગા ચારા કાઢે. અને વિદિતે ટ્યુશનથી સ્કૂલથી આવી ગયો હોય અને ભવેન્સ અત્યારે ભેગો આવ્યો હોય. અને આજ વળી આપણું પહેલું વાળું કામ ડુંગળી સાફ કરવાનું આવ્યું હોય. આજે છેલ્લો દીએ પહેલાં થોડાક મકડ પાટિયા રહી ગયા હતા ધોરિયાક ને હું એ જ આજ ઉખેડ્યો એટલે આજ તો પૂરી થઈ જશે. આટલી જે આજ છેલ્લી ડુંગળી હતી.
બાપા ને મા ને મમ્મી ને બધા સાફ કરે એટલી તો સાફ થઈ ગઈ છે. હવે ઉમા કણે થોડીક જ લાગે છે, અહીંયા થોડીક છે, બાકી બધી સાફ થઈ ગઈ અને હવે બાચકા ભરવાના છે. અને પપ્પા ગયા છે ભુજ, કાંઈક કામ હતું એટલે એ બપોરે જ ગયા છે. એટલે વિડીયો પછી કાંઈ ઉતાર્યો નથી. અત્યારે વિડીયો ઉતારવાના રેડી એટલે અત્યારે ઉતારી લો. બાચકા ભરશો તો તમને ભરશું, બતાવશો આગળ બાચકા ભરશો એ. બાચકા ભરવાનું ચાલુ થઈ ગયું. ભવ્યાંશ અને વિદિત બાચકો ચાલે જબલા અને મમ્મી ભરતી આવે છે અને હું ભવ્યાંશ દોઢાઈ જાય છે કરું દાતાઓથી. અને હું વિડિયો ઉતારું ચાલતી નથી. હા ઊભી બસ રહું એવું ખાલી. ચાલીશ. ભવ્યાંશ નહીં ચાલે તો ખાલી બાકી થાઉં હું. આ લઈ લે. what? બાચકા ભરાઈને થઈ ગયા હે તૈયાર. બાચકા ભરી તો લીધા હે, હવે ખાલી બાંધવાના હે. જો બાપા બાંધે રહ્યા. આ એક કારો બાચકો ને ઓછો થયો, 11 કિલા થયો. બાકી બધા 16 કિલા થઈ ગયા. એક આ 11 કિલા થયો એટલે એને નનકો જ ભરી રાખ્યો એમ જ. આ જો વિદિત અત્યારે અહીંયા ફૂલડા છાંટે હે, વાવે હે. લેને ભવ્યાંશ કે છાંટે હે નહીં, વાવે હે. કયા ફૂલ હે વિદિત? ગલગોટો. જો ગલગોટા વાવે. થોડા પાખા અહીંયા પહેલા રાખી અહીંયા આટલા આ બાજુ નથી આટલા બધું આવે વાવા તો હે પણ મને એમ કે પૂરા નહીં થાય. થઈ જશે. હજી મમ્મી કહેતી હતી અંદર હે. હવે ખમી હવે એમ ન કર, હવે થોડું ખાતર નાખ. ખાતર આમ કરો હોતે દતારીથી એટલે નહીં ખોદી નાખો. થોડો રહી તું નાખ લાગી જાય. જો આપા ફૂલડા વાયા હે વિધિ અહીંયા. આ પાટિયું એમને પડ્યું તો અમે એટલે અહીંયા કણ વાવી રાખ્યા. કીધું તું ના અમે પડ્યા હે. જો તો હમણાં આપણા કમેન્ટના નામ આપણે બોલતા નથી, કેમ કે જો કમેન્ટેડ નામ બોલવા જાય છે ને પછી વિડીયો લેટ થઈ જાય છે અને પછી મોડું થઈ જાય. અને વિડીયો કમેન્ટેડ નામ બોલી અને એના રિપ્લાય દઈએ એટલે 7-8 મિનિટનો વિડીયો એમાં જ થઈ જાય. પછી ઘણો થઈ જાય, વિડીયો લાંબો થઈ જાય એટલે પછી તમને જોવા મજા ના આવે એટલો લાંબો વિડીયો. અને અમને હમણાં ટાઈમ મળતો નથી, કેમ કે લગ્ન ગાળો ના લે ને પછી રાતે થઈ જાય મોડું. એટલે કમેન્ટેના નામ તો આપણે બોલતા નથી, પણ જે કમેન્ટેના નામ હશે એ બધા પછી હમણાં થોડાક દિવસ ફ્રી થશે તઈ પપ્પાને અમે બધા એક દિવસ બોલી દેશું. એના રિપ્લાય આમ તો પપ્પા દે જ રહ્યા બધેના, અને લગભગ બધી આવી જાય બધેના. કોકના રહી જતા હોય તો એ માફ કર્યો.
કોઈક એકાદા નામ રહી જાવ તો રિપ્લાય દેવા, નકા તો બાકી બધેનો પપ્પા દઈ જ દે. તો હાલો આપણે બાપાને કહી કે ભજન આજે બોલે ગાય. મીરા કે મરું પણ માગું નહીં, અને મેરા સ્વાર્થ ને કાજ પરમાર્થ ને કારણે ઓ મુझे માંગન में નાવેલા માટે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે ને. મીરાને રે દ્રઢ છે વિશ્વાસ, ઝેરને એ પચાવા વાલો મારો આવશે, એના દ્રઢ મન છે વિશ્વાસ. રાણાજીને એ જ કહેજો ફરી ઝેર મોકલે રે. એ જેવા સપના કરલિયા રાણાજીએ મોકલ્યા રે. દેજો તમે મીરાબાઈને સાથ, સપના એ કરલિયા રાણાજીએ મોકલ્યા રે. દેજો તમે મીરાને એ જ્યાત સપના એ કરલિયા મીરાને ખોલ્યા ને. અને જેના સપના થઈ ગયા સાલી રામ, એ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. એવા મીરાને દ્રઢ છે વિશ્વાસ, ઝેરને એ પચાવા હરી મારો આવશે, દ્રઢ મન એનો છે વિશ્વાસ. રાણાજીને એ જ કહેજો ફરી ઝેર મોકલે. શ્રી દ્વારિકાધીશ. જય કૃષ્ણ કનૈયાલાલ. બાપાનું ભજન કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને હવે વિડીયોની રાખી એન્ડિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વગર જાતા નહીં. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ.